ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાજુ કરી. એના માટે મેં અહીં 100 ગ્રામ જેટલા કાજુ આ રીતે વચ્ચેથી ફાડા કરીને લીધા છે. બીજા બાઉલમાં 10 નંગ જેટલા આખા કાજુ લીધા છે. હવે એમાં એડ કરીશું 1 ચમચી મગજતરીના બી. હવે એમાં એડ કરીશું 1 ચમચી ખસખસ. ત્રણેય વસ્તુને હૂંફાળા ગરમ પાણીમાં પલાળી દેવાના 15 મિનિટ માટે. કાજુને પલળે છે ત્યાં સુધી ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો એક પેન લઈ લીધો છે, તો એમાં એડ કરીશું 2 ચમચી તેલ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને એમાં જે આપણે કાજુના ટુકડા લીધા છે એને થોડા ફ્રાય કરી લઈએ. ધીમે ધીમે હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં અને કાજુ બળી ના જાય. હવે કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે, તો એને પ્લેટમાં કાઢી લઈશું. આપણે વધારે એને ઓવરકૂક નથી કરવાના. જો વધારે થઈ જશે તો કડવા લાગશે. ગ્રેવી માટે એના એ જ પેનમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. એને મેં આ રીતે મોટી કટ કરીને લીધી છે. એમાં એડ કરીશું 1 ઇંચ આદુનો ટુકડો અને 7 કળી લસણ. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું. ડુંગળી ચડીને સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો એમાં એડ કરીશું 2 નંગ ટામેટાં. ડુંગળી સાથે હલાવી લઈએ. હવે એમાં એડ કરીશું મીઠું. મીઠું આપણે અહીંયા થોડું જ ઉમેરીએ છીએ જેથી ટામેટાં એકદમ સરસ રીતે ચડી જાય અને સોફ્ટ બની જાય. ઢાંકીને એને થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું જેથી બધા ટામેટાં સરસ રીતે ચડી જાય. તો ખોલીને ચેક કરી લઈએ તો સરસ ટામેટાં ચડીને તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ડુંગળી ટામેટાને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે ચમચામાં હોલ હોય એ રીતનો ચમચો લઈ લેવાનો. તેલ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. બધા ડુંગળી ટામેટાને આ રીતે એક પ્લેટમાં લઈ લીધી છે, તો હવે એને ઠંડુ થવા દઈશું. હવે ડુંગળી ટામેટાં ઠંડા થઈ ગયા છે, તો હવે એની ગ્રેવી બનાવી લઈએ. એના માટે મેં નાની સાઈઝનું મિક્સર જાર લીધું છે, તો એમાં એડ કરી દઈશું. ગ્રેવી બનાવીને મેં તૈયાર કરી લીધી છે. હવે મિક્સર જારમાં કાજુ, મગજતરીના બી અને ખસખસ જે પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. અહીં મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે, તો હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે એના એ જ પેનમાં 2 ચમચી મોટી તેલ એડ કરી દઈશું.
તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું તમાલપત્ર, તજ અને 3 લવિંગ. હિંગ. હવે એમાં એડ કરીશું જે આપણે ગ્રેવી બનાવીને રાખી હતી તે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી મસાલો બળી ના જાય. હવે એમાં મસાલા કરી દઈએ. 1/4 હળદર પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. બધી વસ્તુને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. મસાલો બળે નહીં એના માટે થોડું પાણી ઉમેરીશું. હલાવીને ઢાંકણ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું. તો ખોલીને ચેક કરી લઈએ તો જો ફ્રેન્ડ્સ, સાઈડમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે એમાં એડ કરીશું જે આપણે કાજુ, મગજતરીના બી અને ખસખસની જે પેસ્ટ બનાવી હતી તે. મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું જે આપણે કાજુ ફ્રાય કરીને રાખ્યા હતા તે. હવે એમાં એડ કરીશું મલાઈ 2 ચમચી જે ફ્રેશ મેં લીધી છે ઘરની. બે ચમચી. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈએ. સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં એડ કરીશું કસૂરી મેથી. મિક્સ કરી લઈએ. બે મિનિટ માટે થવા દઈએ. તો તૈયાર છે સરસ મજાની કાજુ કરી. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી એડ કરીશું લીલા ધાણા. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. ઉપરથી એડ કરીશું ધાણા. તો સરસ મજાની કાજુ કરી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.